એરફોર્સમાંથી નિવૃત્ત વૃદ્ધ સાયબર ફ્રોડનો શિકાર બન્યા। 2.81 લાખ જાણ બહાર ઠગે ટ્રાન્સફર કરી લીધા। મકાનના વીજ બિલ માટે ગૂગલ પે કરતા ફ્રોડ થયાની જાણ થઈ। 3 વર્ષના દીકરા સાથે માતાએ ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા કરી। અમદાવાદના સોલા બ્રિજ પાસેનો બનાવ। પતિ, સાસુ અને સસરા સામે મરી જવા મજબૂર કર્યાની ફરિયાદ। સુરતમાં 4 શ્વાનનો 4 વર્ષના બાળક પર જીવલેણ હુમલો। બચકા ભરીને માથું ફાડી નાખ્યું। શરીર પર પગથી લઈને માથામાં 50થી વધુ ઈજાઓ। હાલત ગંભીર। ₹50 લાખની ખંડણી માટે યુવકનું અપહરણ કરનાર 2 આરોપી ઝડપાયા। સસ્પેન્ડેડ પોલીસકર્મી યાજ્ઞિક ચાવડા અને આફતાબ પઠાણની ધરપકડ। પોલીસે 1 લાખ, કાર અને એક્ટિવા સહિત મુદ્દામાલ કબજે કર્યો। ગાંધીનગરમાં 500 ગુનેગારોની યાદીનું વેરિફિકેશન પૂર્ણ। 100 કલાકના અલ્ટિમેટમની અસર। હથિયાર, ડ્રગ્સ, બનાવટી નોટો, યુએપીએના આરોપીઓનું ગતિવિધિનું ડોઝિયર તૈયાર।